પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 11મી તારીખ પાસ્કા પછીનો ચોથો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 10મો અધ્યાય 27થી 30મી કલમ સુધી. ઈસુએ કહ્યું, મારા ઘેટા મારું સાથ સાંભળે છે. હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે. હું તેમને શાશ્વત જીવન અર્પું છું અને તેમનો કદી નાશ નહીં થાય. તેમને કોઈ મારા હાથમાંથી છૂંટવી લઈ શકે નહીં. એમને મારા હાથમાં સોંપનાર મારા પિતાથી કોઈ મોટું નથી અને તેમને કોઈ પિતાના હાથમાંથી છૂંટવી લઈ શકે એમ નથી. હું અને પિતા અમે એક છીએ. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભહેતા બહેનો, પાસ્કા પછીના ચોથો રવિવાર સાચા ગોવાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે હાકલ માટે વિશે પ્રાર્થના કરવા માટેનો સમય છે. ક્રિસ્મોલ ભહેતા બહેન આપણે બધા જાણીએ છીએ, બહુ પ્રખ્યાત ગીત શાસ્ત્ર 23મો અધ્યાય. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊનું ના લાગે કોઈ વાતે. અને એવી જ રીતે એઝેકિયલના ગ્રંથમાં 34મો અધ્યાયમાં 11મી કલમમાં એ પણ ઈશ્વરને ગોવાળ તરીકે, અને એ ગોવાળ શું કહે છે થોડું સાંભળીએ. પ્રભુ કહે છે, હું સર્વસત્તાય જ પ્રભુ કહું છું. હું હવે પોતે જ મારા ઘેટાને શોધી કાઢીશ. હું તેમની સંભાળ રાખીશ. ખ્રિસ્તમાલ ભહેતા બહેનો, આજના શુભ સંદેશ આપણે બધાને એક આનંદનો સંદેશ આપે છે. પ્રભુ કહે છે, મારા ઘેટા મારો સાથ સાંભળે છે અને હું તેમને ઓળખું છું. ક્રિસ્મોલ ભહેતા બહેનો, ઘેટા બાઇબલમાં ઘણી બધી જગ્યાએ, અને આજે આપણે તો એક વડા ધર્મગુરુ આપણે મળ્યા છે સાચા ગોવાળ તરીકે. પણ ઘેટા શબ્દ કદાચ આ આધુનિક દુનિયા માટે કેટલું યોગ્ય છે, કદાચ બીજા લોકો માટે. ઘેટા હંમેશા આપણે જાણીએ છીએ માથું નીચે નમીને જતું હોય, ચાલતા હોય છે. આગળ ગોવાળ જાય, એ ગોવાળ જોતા નહીં પણ ગોવાળનો અવાજ સાંભળે છે. એટલે જે પોતે વિચાર નહીં કરી શકે, જે દિશામાં આગળનું ઘેટું જાય પાછળ બીજા બધા, એટલે જે ઘેટા એટલે જે વિચાર ના કરી શકે એ કહેવાય છે. પણ પ્રભુ ઈસુ કહે છે, મારા ઘેટા મને મારો સાથ સાંભળે છે. સાંભળવાનું ક્રિસ્મોલ ભહેતા બહેનો જીવનમાં બહુ મહત્વનું છે. આજે લોકો સાંભળવા તૈયાર નથી. ઘરમાં ખાસ કરીને, બહારની વાત છોડીએ, એકબીજાને સાંભળવા તૈયાર નથી. દરેકને બોલવું છે, દરેક બોલે છે મારી વાત સાંભળો. પતિ પત્નીનું સાંભળવા તૈયાર નથી, પત્ની પતિનું સાંભળવા તૈયાર નથી, બાળકો મા બાપનું સાંભળવા તૈયાર નથી, મા બાપ બાળકોનું સાંભળવા તૈયાર નથી. ઘરમાં સગાઓ એકબીજાનું સાંભળવા તૈયાર નથી, માત્ર બોલવું છે. પણ પ્રભુ આપણે ગૌરવ કરે છે, મારા ઘેટા મારો સાથ સાંભળે છે. એ ઘેટું ખોવાઈ જાય એની પાછળ જાય છે. કેટલી અદ્ભુત વાત છે. કારણ એક ઘેટાની કિંમત એ જાણે છે. બહુ પ્રેશિયસ છે, બહુ અમૂલ્ય છે. એક આત્મા કેટલું મહત્વનું છે, અમૂલ્ય છે. એક આત્માને મુક્ત કરવા માટે પ્રભુ જે પોતાનું લોહી રેડીને ચૂકવ્યા છે કિંમત, એ જાણે છે. એટલે પ્રભુ કહે છે, મારા ઘેટા મારું સાંભળે છે અને હું તેમને ઓળખું છું. આ જમાનામાં એકબીજાને ઓળખવાનું બહુ અઘરું થઈ ગયું છે. ઘરમાં એકબીજાને ઓળખતા નથી. પતિ સાચે જ પતિને ઓળખતો નથી, પત્ની સાચે જ પત્નીને ઓળખતો જ નથી. માતા પિતા પોતાના બાળકોને ઓળખી શકતા જ નહીં. એટલે કેટલી ગંભીર બાબત થઈ ગઈ છે. આવા સમયમાં પ્રભુ કહે છે, હું તેમને પ્રભુ આપણે દરેકને ઓળખે છે અને પ્રભુ કહે છે આપણે એમનું સાંભળીએ છીએ.
સાંભળવું એટલે માત્ર કાનથી સાંભળવું નહીં, પણ મનથી સાંભળવું. સાંભળવું અને ફોલો કરવું, અનુકરણ કરવું, અનુયાયી થવું, પાલન કરવું. આ પ્રભુ ક્યારે કહે છે? જ્યારે આ બધા યહૂદીઓ એમનો સાંભળવા તૈયાર નથી, ત્યારે કહે છે, મારા ગેટા મારો સાથ સાંભળે છે. તમે મારામાં નથી એટલે તમે મારા સાંભળતા નથી. પણ મારા ગેટા જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે, પ્રભુ કહે છે મારા ગેટા મારા સાંભળે છે, સાથ સાંભળે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, પ્રભુ ઈસુ જેવા ઉત્તમ ગોવાળ દુનિયામાં કોઈ નથી. જેવી રીતે કે હું પોતે મારા ગેટાને શોધી કાઢીશ, હું એમને સાચવી રાખી, સંભાળી રાખી. પ્રભુના વચન છે. કેટલો અદ્ભુત વાક્ય કહેવાય છે. એટલે પ્રભુ આપણે બોલાવે છે શાસ્ત્ર વચન દ્વારા. શાસ્ત્ર વચન માટે સમય આપીએ. એ હંમેશા આપણે ઊનું ના લાગે, કશું જ કોઈ પણ વાતે આપણે કશું તંગી ના થાય. જેમ કે શાસ્ત્રમાં 34 10મી કલમમાં સિંહના બચ્ચાને ખોરાકની તંગી પડશે, પણ પ્રભુ ઉપર વિશ્વાસ રાખનારને કશાની તકલીફ ના પડે. પ્રભુના વચન છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, હાકલ માટે ખાસ કરીને વિશેષ પ્રાર્થના કરી. દુનિયામાં હાકલ ઘણા બધા આપણા છોકરાઓ છોકરી ઘરમાં પ્રોત્સાહન આપીએ. એક જ હોય વાંધો નહીં, એક જ દીકરી હોય વાંધો નહીં, પ્રભુ માટે અર્પણ કરો. પ્રભુએ તમને આપ્યા છે. જેમ ગીત શાસ્ત્રમાં 127 અધ્યાયમાં પ્રભુ કહે છે, બાળકો ઈશ્વર આપેલા વરદાન છે, બક્ષિસ છે. પ્રભુને અર્પણ કરીએ. પ્રભુએ આપણને આપ્યું છે, જેથી કરી આપણે આપણા જીવનમાં પુષ્કળ આશીર્વાદ પર આશીર્વાદ, આપણે જીવન હંમેશા આનંદમય જીવન પ્રભુ જરૂર બનાવશે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ શ્રી ઓળખવામાં મદદ કરતા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.